નમસ્તે શિક્ષક મિત્રો. ટાટ માધ્યમિક પરીક્ષાની તૈયારી કરતા શિક્ષક મિત્રો માટે ઉપયોગી એવા વ્યાકરણ વિભાગના રૂઢિપ્રયોગ અને એના અર્થો. આની પહેલાં પણ મેં જે વિડીયો મૂક્યો હતો તેમાં ધોરણ 10ના રૂઢિપ્રયોગો અને અર્થો એમાં મૂકેલા છે. તો શિક્ષક મિત્રોની વાતને ધ્યાનમાં રાખી અને મેં અહીં ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં આવતા તમામ રૂઢિપ્રયોગો અને એના અર્થો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો શિક્ષક મિત્રો, આપ પૂરેપૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હવે આપણે રૂઢિપ્રયોગના અર્થો જોવાની શરૂઆત કરી લઈએ. ધોરણ 9 ગુજરાતી રૂઢિપ્રયોગનો અને એના અર્થો. હું મુકેશ અડાણિયા સર આજે તમને ધોરણ 9માં જે કંઈ રૂઢિપ્રયોગ અને અર્થો આવે છે તેના વિશે માહિતી આપું છું. ધ્યાનથી વ્યવસ્થિત રીતે નોંધ કરી લેજો. કિંમત ન થાવી, વિશ્વાસ ન રહેવો, પરાધીનતા ભોગવવી, લાચારી સહેવી, ધમકી બતાવવી, બીક બતાવવી, ભારે થઈ પડવું, અઘરું લાગવું, જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન થવી, આંખ સામે તરી રહેવું, એવું ને એવું જ દેખાવવું, રામબાણ વાગવા, અનુભવની ઘેરી અસર થવી, માથું કૂટવું, ખૂબ માનસિક વેદના થવી, જોખમ ખેડવું, સાહસ કરવું, હૃદય સાથે ચાપવું, પ્રેમથી ભેટવું, આલિંગન આપવું, તેડી લાવવું, બોલાવી લાવવું, વાવડ ઉત્તરી આપવા, સમાચાર મળવા, લોભે લોભે આવવું, કંઈક મેળવવાની આશા રાખવી, ભ્રમર ખેંચાવવી, ગુસ્સાથી જોવું, મનમાં કંઈક ઉતારવું, મનમાં કંઈક નક્કી કરવું, દમ બગાડવો, મોં બગાડવું, રસ પડવો, મજા આવવી, જાણવાની ઈચ્છા થવી, ખટપટ કરવી, વાટાઘાટો કરવી, વાતે વળગવું, આભપરાનો સાયો મૂકીને માગવું, ઉત્તમ જમીનને બદલે અન્ય જમીનની માગણી કરવી, સોગરણી ગાળવું, ખૂબ વિચારીને નિર્ણય લેવો, હોંકારો દેવો, સ્વીકૃતિ દેવી. મનમાં માર્ગ કરી દેવો, દિશા મળી જવી, આંખ સામે આંખ ન મંડાવી, જોવાની હિંમત ન હોવી, છુટકારો થવો, મુક્તિ મળવી, પારાયણ કર્યા કરવી, રટણ કર્યા કરવું, ઊંઘ ઉડી જવી, ચિંતાતુર થઈ જવું, બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો, અતિશય ચિંતાતુર થઈ જવું,
મજાનો ખોરાક મળી જવો, પંચાયત કરવા માટેની તક મળવી, જીવતર ધૂળ હોવું, જીવતર નિરર્થક હોવું, ભાર જણાવવું, ચિંતા વધી જવી, શોકના વાદળ છવાઈ જવા, અત્યંત શોકમગ્ન થઈ જવું, ડોળો ત્રાસો કરવો, ત્રાસી આંખે જોવું, એક જ તંબુરો વાગી રહેવો, એક જ વિચાર આવ્યા કરવો, અર્પણ કરવું, માનપૂર્વક આપી દેવું, જિંદગીનો થાક અનુભવવો, જિંદગીથી કંટાળી જવું, દિલ તૂટવું, નિરાશ થઈ જવું, પત્તો ન ખાવા, ગોઠવણ ન થઈ શકવી, શેર સૂટ ખાવી, પૂરી તાકાત હોવી, કુળને ઉજાળવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું, ઉપર ઉઠવું, ચડિયાતા થવું, નીચે પડવું, વધારે ઉતરતાપણું દર્શાવવું, મહેનત લૂંટવી, પરસેવાની કમાણી પચાવી પાડવી, ભોગ ભોગવવા, ભોગવિલાસ માણવા, દખલ ન કરવી, દરમિયાનગીરી ન કરવી, કમર કસવી, હિંમતથી કામ કરવા તૈયાર થવું, બળ ઉભરાવવું, હિંમત આવવી, શક્તિ આપવી, ડગ ભરવા, આરંભ કરવો, આડા ફરવું, વિરોધ દર્શાવવો, આંધળી બૂમ વળગવી, બંધ જગ્યા અવિચારી ઉપાધિ આપવી, વાર્યા ન વળવું, સમજવા છતાં ન માનવું, કૂદી પડવું, સાહસ કરવું, પગ છોડવા, પગ મોકળા કરવા, પાસ ફેંકવો, ગળામાં ગાળિયો નાખવો, આયુધારા વહેવી, આયુષ્ય વધવું, રસ્તો કરી જવો, ઉપાય શોધવો, ચારે શેડા ભરી જવા, ચારે બાજુથી પ્રેમ પ્રાપ્ત કરવો, ટાંકા ભરી જવા, રૂઝાવી દેવું, ઠારિયા થઈ જવું, જીવન સમાપ્ત થઈ જવું, નજરે પડવું, ધ્યાનમાં આવવું, ધ્યાન ખેંચાવવું, ધ્યાન દોરવું, સંગ્રામ ખેલવો, લડાઈ લડવા જવું, માર્ગ કાઢવો, ઉપાય શોધવો, ઘર ભેળા કરવા, ઘરે ઘરમાં પહોંચાડવા, સફળતા ફળ હોવા, સફળતાના ફળ મીઠા હોવા, અને સફળતાના ફળ પછી મીઠા રહી ગયું છે હોવા, મહેનતના ફળ મળવા.
દોષ મુક્તિ થઈ જવી, દોષનો ઇકરાર કરવાથી હળવા ફૂલ થઈ જવું. સળી મરવું, ચોંકી જવું, જીવનમાં જીવ આવવો, જીવમાં જીવ આવવો, ભય દૂર થતાં શાંતિ થવી. ચકળ વકળ આંખો ફેરવવી, ફાટી આંખે આમ તેમ જોવું, ફોડ પાડીને વાત કરવી, વિગતવાર ખુલાસો કરવો, કરવા ખાતર ન કરવું, લક્ષમાં ન લેવું, ગણતરીમાં ન લેવું, ખંડન કરવું, રદિયો આપવો, રદ કરવું. માનવતા જાગી ઉઠવી, સહાનુભૂતિ થવી, મૃત્યુની ચાદર ઓઢીને સૂવું, મૃત્યુ પામવું, જીવનું જોખમ ખેડવું, મરણિયા પ્રયાસ કરવા, ઢળી પડવું, મરણ પથારીમાં ઢળી પડવું, આંખમાં આંજવું, ઊંઘમાં પણ યાદ રાખવું, વાંકું ચૂકું ન પાડવું, કાંઈ ન બગાડવું. ખીજ ઠાલવવી, ગુસ્સો કરવો, ઝાઝી વાતોના ગાડા ભરવા, અતિશય વાતો કર્યા કરવી, પગરણ માંડવા, શરૂઆત કરવી, ઘરનો થાંભલો ખરી પડવું, કોઈ જાણીતા કર્મવીરનું મૃત્યુ થવું, રહ રહ રોવું, ધ્રુસકે ધ્રુસકે રડવું, વહારે ચડવું, મદદે આવવું, ઘા દેવો, પ્રહાર કરવો, મોતીડે વધાવવું, ઉમળકાથી આવકારવું, ધાન ન રહેવા દેવું, કંગાલ કે ગરીબ કરી મૂકવા, વેઠ જ ઉપાડી લેવી, મજૂરી કરવા વળગી જવું. અંતરમાં ફાળ પડવી, મનમાં ડર લાગવો, રામ રામ સમજવા, નક્કી મૃત્યુ આવવું, ગાળ મીઠી લાગવી, અપશબ્દો કહે એનું માઠું લાગવું, ચરણે બેસી જવું, શિષ્ય બની જવું, દોરી જવું, હાથ પકડીને લઈ જવું. તો શિક્ષક મિત્રો, અહીં આપણે ધોરણ 9ના 94 જેટલા રૂઢિપ્રયોગો જોયા. હવેના વિડીયોમાં આપણે ધોરણ 9ના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોઈશું. વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.